VO3 ભરૂચની આમોદ નગરપાલિકા હેઠળ આવેલા શહેરના સ્મશાન ગૃહની હાલત અંગે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સરકારે અંદાજે ₹1 કરોડની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં સ્થળ પરની સ્થિતિ નરકાગાર બની ગઈ હોય તેવા આક્ષેપ સામે આવ્યા છે। સ્થાનિક આગેવાનો અને હિન્દુ સમાજના યુવાનો દ્વારા સ્મશાન ગૃહની મુલાકાત દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવી હોવાનું જણાવાયું છે। ભાજપના પૂર્વ મહામંત્રી ભીખા લીંબચિયાએ તંત્ર પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ કામની દેખરેખ રાખવામાં નિષ્ફળ નીવડ્યા છે। એજન્સીએ એન્જિનિયરની ગેરહાજરીમાં મનસ્વી રીતે JCB મશીનથી ખોદકામ કરતા સ્મશાનની દિવાલો અને નવી બનાવેલી ચેન તોડી નાખી છે, જેના કારણે ભારે નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ છે। આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ ₹6 લાખના ગેટનું કામ પણ છેલ્લા 1 વર્ષથી અધૂરું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કમિટીના સભ્યોને બી કીધું નથી અને નુકસાન કરેલું છે। એની અંદર 10 બાસ્ટીલ હતી, નવી ચેર બનાવેલી હતી કમિટીએ અને કોઈ પણનું ધ્યાન દોર્યા વગર આ નુકસાન પહોંચાડ્યું છે। અને હાલમાં આમોદ નગરની અંદર કોઈ પણ મૃત્યુ પામે તો અંદર જવાનો રસ્તો પણ રાખવામાં આવેલો નથી। એટલે આજે રજાનો દિવસ હતો એટલે બધા ભેગા થયા કે ચાલો સ્મશાન બાજુ જઈએ, થોડું શું કામ છે જોવા માટે। ત્યારે પછી આ ખબર પડી કે આ JCB થી તોડી નાખવામાં આવેલું છે। એટલે એજન્સી XYZ હોય એને સૂચના કે ભાઈ આ બધી વસ્તુ ચેરથી માંડીને રસ્તો સ્મશાનમાં જવાનો ક્લિયર કરી દે અને વહેલી તકે આ સ્મશાનનું કાર્ય પૂરું કરે અને માનનીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ગ્રાન્ટમાંથી ₹6 લાખનો ગેટ ઘણા સમયથી એનું ભૂમિપૂજન કર્યા પછી અડધો ગેટ બનાવીને ઓછામાં ઓછું 1 વર્ષથી અટકાવી રાખેલો છે। તો એનું શું કારણ છે? કોના કહેવાથી અટકાવવામાં આવેલો છે? તો આ ગેટ તાત્કાલિક પૂરો થાય અને આ સ્મશાનની કામગીરી વ્યવસ્થિત થાય અને ભાવના સાથે ભારત માતા કી જય। આ અનુસંધાને તમે મુખ્ય અધિકારીને શું રજૂઆત કરશો? મુખ્ય અધિકારીને મારે આજે ટેલિફોનિક વાતચીત થઈ સવારમાં કે ભાઈ આ સ્મશાનનું જે લોક ચર્ચા થઈ છે કે ભાઈ બાસ્ટીલો તોડી નાખી છે, અંદર ચેર તોડી નાખી છે અને જવાનો રસ્તો રાખ્યો નથી, તો નગરજનો માટે ભગવાન કોઈને આ ઘટના ના બનાવે પણ આકસ્મિક મૃત્યુ થાય તો ત્યાં કેવી રીતે લઈ જવું એની કન્ડિશન આપ પત્રકાર લોકોએ જોઈ જ છે અહીંયા। એટલે અમે કાલે સોમવારે ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરીશું।